વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. ચલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રસોડાની રંગતમાં. અને આજે આપણે શિયાળુ સ્પેશિયલ ગોળ અને નાળિયેરની ચીક્કી બનાવવાના છે. તો તેના માટે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. આપણે તાજા એવા નાળિયેર લીધા છે. હવે આ નાળિયેર બધા તમે જોઈ શકો છો, એને ટોપરામાંથી કાઢી આવી રીતે તૈયાર કરી લીધા છે. શિયાળાનો સમય છે અને ટોપરું, ગોળ જેવી વસ્તુઓ શિયાળામાં ખાઈએ એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. તો એના માટે આપણે આજે ટોપરું અને નાળિયેરની ચીક્કી એકદમ અલગ જ રીતે બનાવવાના છે. આપણે અલગ અલગ ચીક્કી તો ઉત્તરાયણમાં બનાવતા જ હોય છે. તો આજે આપણે નાળિયેરની ચીક્કી બનાવવાના છે. તો પહેલાં તો આને આપણે ચાકાની મદદથી ઝીણા એવા કટમાં કરી લેવાના છે. નાળિયેરને આવું કટિંગ કરવાનું છે ફ્રેન્ડ્સ, બધા નાળિયેરનું. અને નાળિયેર એકદમ પાકેલું ટોપરું નથી અને એકદમ કાચું પણ નથી, એવા નાળિયેર મેં લીધા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને હવે આને આપણે થોડા એવા કશું તેલ કે ઘી મૂકી આવીને, ઘી થોડું તમે ચમચી એક મૂકી શકો છો. હવે એને શેકી લેવાના છે. ડ્રાય શેકાઈ જાય પછી હવે આપણે એમાં ગોળ એડ કરી દેવાનો છે. તો આપણે એક તપેલીમાં ગોળ લીધો છે અને 2 માઇનોર એવી નાની ચમચી પાણી એડ કર્યું છે. અને હવે આપણે ગોળનો પાક લાવવાનો છે. એકદમ ઇઝીલી 2 થી 3 વસ્તુમાં આપણી આ ટોપરાની ચીક્કી બની અને રેડી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ગોળને હલાવતા રહીશું અને સારી રીતે પાકવવા દેવાનો છે. એનો એકદમ સરસ પાક આવી જાય ત્યારબાદ આપણે જે નાળિયેર છે શેકેલું તે આમાં એડ કરવાનું છે. અને તમે શેક્યા વિના પણ એડ કરી શકો છો, પરંતુ શેકેલું હશે તો જે એનું મોઇશ્ચર હશે ને તેલનું, એ થોડું સુકાઈ જશે અને એનો ટેસ્ટ કંઈક અલગ આવશે. તો આપણે ગોળ હજુ ઓગળ્યો જ છે, આપણે પાક લાવવાનો છે. એકદમ સારો એવો એમાં પાક આવી જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે ફ્રેન્ડ્સ. તો ગોળ સારી રીતે પાકી જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. તો ગોળમાં પાક તમે જોઈ શકો છો કે આ બબલ્સ આવે છે, એ બબલ્સ બધા જાય પછીથી એકદમ લાલાશ પડતો ગોળ થશે. જો તમે એવી રીતે કરશો તો એ જે આપણી ચીક્કી બનશે એકદમ કરકરી અને ટેસ્ટી બનશે અને એ હાથમાં લેતા તૂટી જશે એવી બનશે. કાચ જેવી જ કહીએ છીએ ને કે આમાં જે ચીક્કી બનાવીએ ને એ મસ્ત એનો પેલો આવે છે, ટેક્સચર એવું સરસ. જો હવે તમે જોઈ શકો છો કે ગોળ એકદમ બ્લેક કલરનો થવા લાગ્યો છે. તો આ સમયે હવે આપણે એમાં શેકેલા જે નાળિયેર છે તે એડ કરી દઈશું અને હલાવતા રહીશું. આમાં ગોળનો પાક એકદમ આવવા દેવાનો છે. ગોળ રેડ છે એટલે આપણે એકદમ ચીક્કી રેડ કલરની લાગશે. હવે આપણે આમાં તેલ લગાવેલું જે ડીશ છે તેમાં આપણું જે આ બેટર છે તેને પાથરી દઈશું અને ઠંડુ થાય પછી આપણે એના પીસીસ કરી લઈશું ફ્રેન્ડ્સ. તો તૈયાર છે ફ્રેન્ડ્સ આપણી ગોળ અને નાળિયેરની ચીક્કી. આ સમયે આપણે થોડું ઠંડુ થયું છે ત્યાં એના પીસ કરી લેવાના છે. અને આ તો ચીક્કી તો એકી જોડે તૂટી જાય છે એવી નીકળી જશે આખી. જો પીસ કરેલા હશે તો આપણે એમાંથી કટ કરી શકશું.